ઘણા નાના નાના બાળકો છે ને અંગૂઠો ચૂસતા હોય ને, 5-6 વર્ષનો એક બાળક હતો, અંગૂઠો હાવ તેટલી આંગળી જેવો અંગૂઠો થઈ ગયો. તો બેનને ઘેર હું ચા પીવું કે બેન ચિંતામાં હતા. મેં કીધું બેન શેના ટેન્શનમાં છો? મને કે આ છોકરો અંગૂઠો ચૂહવાનું મૂકતો નથી, ઘણી દવા કરી, તમારી પાસે કાંઈ ઉપાય છે? મેં કહું હા, બાળકને ચડ્ડી પહેરાવો છો? ચડ્ડી? મને કે ચડ્ડી તો પહેરાવતા જ હોય ને. મેં કહું ઢીલી પહેરાવો, પકડવામાંથી નવરો નહીં થાય. બુદ્ધિની વાતો છે ને. એક જણો પ્લાસ્ટિકની ભૂંગળી કૂતરાની પૂંછડીમાં ભરાવતો હતો. મેં કીધું ભૂંગળી ભરાવે પૂંછડી સીધી ન થાય. મને કે પૂંછડી નહીં, ભૂંગળી વાકી કરી જાય. ભાઈ વ્યસનની વાત કરી ને, એક જણો બીડી પીતો હતો હમણાં, બીડીમાંથી ધુવાડો નહોતો નીકળતો. મેં કીધું ધુવાડો નથી નીકળતો? મને કે સીએનજી બીડી છે. મરી ગયો લડી જ લઉં બોલો.